વચનામૃત 37મું ચાલે છે. આજે ચૈત્ર સુદ 12 છે, શનિવાર છે, 20/4/2024 વર્ષ છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત નથી, તથા અમારી સેવા કરતો હોય ને હૃદયમાં પરમેશ્વરની ભક્તિ ન હોય તે ઉપર અમારે હેત કરીએ તો પણ થાય નહીં. સેવક હોય, મૂરજી બ્રહ્મચારી જેવા હોય, શમલા ખચર જેવા હોય, અખંડ સેવા કરતા હોય, પણ એને જો ભગવાનની ભક્તિ ન હોય તો મહારાજ કે એની સે હેત કરવા જઈએ છીએ તોય થતું નથી. પરાણે હેત કરીએ તોય લાંબુ ટકી શકતું નથી. કેવી રીતે? ઉશૃંખલ ઢોર હોય તેને સીગડું પૂંછડું ઝાલીને પકડી રાખીએ ત્યાં સુધી ઉપર રહે, અને મૂકીએ એટલે ધબ દઈને નીચે પડી જાય. અમારું હેત એને વિશે સત્સંગ ન હોય, ના હૃદયમાં ભગવાનની ભક્તિ ન હોય, ભગવાન અને ભગવાનના ભક્ત પ્રત્યે પ્રેમ ન હોય, તો એ મહારાજ કે અમારે એની સાથે હેત કર્યું થતું નથી. આમ હેત કરવા જઈએ પણ આમ પથ્થર ફેંકીએ આકાશમાં તો ક્યાં સુધી ઉપર જાય? તો કે જ્યાં સુધી હાથનું જોર હોય ત્યાં સુધી જાય, લાંબુ કંઈ ટકે નહીં એમ. એટલે મહારાજ કહે છે, અમારી સેવા કરતા હોય તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર પણ હેત તોય પણ ન થાય. નારદજી જેવો ગુણવાન હોય, ભગવાનના અખંડ ભજનાનંદી પુરુષો, અખંડ સ્વરીની સેવા કરનારા પુરુષો, અને તેના જે ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે. કેવી બસ એક ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નહીં નારદજીને. છતાંય મહારાજ કે એના હૃદયમાં જો ભગવાનની ભક્તિ ન હોય તો અમને ગમે નહીં. જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને એમ સમજતો હોય, જેવા પ્રગટ ભગવાન પૃથ્વી પર બિરાજે છે ને જેવા ભગવાનના ભક્ત ભગવાનની સમીપે બિરાજે છે, તેવા ને તેવા જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે. બસ આ નિશ્ચય, સદા સાકારપણાની દ્રઢતા, આવી નિષ્ઠા. મહારાજ કે કંગાલ કાં ન હોય, ભીખ માગીને ખાતો કાં ન હોય, પણ એવા ભક્તની સાથે મહારાજ કે સદાને રહું. સગ્રામની અંદર સગ્રામ દેવી પુત્રમાં કયું તેજ હતું, કઈ સેવા હતી, પણ અનન્ય નિષ્ઠા. અનન્યશ્ચિંતયન્નો યન જે જના પર્યુપાસતે તેસામ નિત્યભિયુક્તાનમ યોગક્ષેમો વહામિહમ. હવે સગ્રામ ભગવાનનો ભક્ત, આપણે ભગવાનની એની કથા ઘણીવાર સાંભળી છે. હવે શું લાખોપતિ હતો, કરોડોપતિ હતો? એને કઈ કમાણી કરી હતી? દાંતણ વેચીને ખાનારો માણસ, પણ સંતોનો સમાગમ થયો સગ્રામને અને ભગવાનના ભક્ત થયા. કેવા ભગવાનના ભક્ત? અખંડ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણનું અખંડ ભજન કરે, આવા ભક્ત થયા. મહારાજ કે જેના હૃદયમાં ભક્તિ ન હોય અને મારે કે ગાયકવાડી શિયાળીરાવ સરકાર કાં ન હોય, તેની સાથે અમારે પ્રીતિ નથી. મહારાજ કે પછી નેપાળનો રાજા કાં ન હોય, એની સાથે અમારે પ્રીતિ નથી. ગમે તેવા કરોડોપતિને ત્યાં રામપરા પધાર્યા. રામપરા આપણું આ રામપરા જોડે છે. રામપરામાં પધાર્યા ત્યારે ત્યાંના અજીતસિંહ દરબારે ભગવાનને કહ્યું કે મહારાજ તમારા માટે મેં 56 ભોગ કરી રાખ્યા છે, તો મહારાજ જમવા પધારો. મહારાજ કે તારા 56 ભોગને મારે ધૂપ કરવાની? તો કે કેમ મહારાજ, બપોરનો સમય. મહારાજ કે તારું મને ના ખપે. કેમ મહારાજ, શું થયું? મહારાજ કે તારા રાજ્યમાં ગાયો કપાય છે, બ્રાહ્મણોને પરેશાન કરે છે. જેના રાજ્યમાં ગાયો કપાતી હોય અને જેને બ્રાહ્મણોને પરેશાન કરતો હોય, ગરીબને હેરાન કરતો હોય, એનું અનાજ અમે લેતા નથી. એટલે તો મહારાજે, ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કરી દીધો કે તારા 56 ભોગ તારી પાસે રાખ, હું વિદુરજીને ત્યાં જઈશ. અને વિદુરજીને ત્યાં ભાજી આરોંગી. મહારાજ પ્રેમના ભૂખ્યા છે,
પ્રેમને વસ સદા પાતળીઓ વાલો, પ્રેમને વસ સદા પાતળીઓ. રમ્યા ગોપીને વ્રજ જન સાથ, રમ્યા ગોપીને વ્રજ જન સાથ. પ્રેમને વસ સદા પાતળીઓ. ગોપીઓ લાખો રૂપિયા નથી ધરાવતી, વ્રજવાસીઓની પાસે કરોડો રૂપિયા નહોતા, પણ એક પ્રેમ હતો તો ભગવાન તેની પાસે આનંદથી રહ્યા, બાળ કિલ્લાઓ કરી. અને એને શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે હસ્તિનાપુર જાય છે, દુર્યોધનને કહ્યું, પ્રભુ હું આજીજી કરું છું આપણે પધરાવાની, આપે ભોજન જમો. ભગવાન કે તારા ભોજન મને ન, કાં તો મિત્રને ઘેર જવાય અને કાં તો ભક્તને ઘેર જવાય. સમજો ભક્તજનો, કાં તો મિત્રને ઘેર જવાય અને કાં તો ભક્તને ઘેર જવાય. આમાંથી બે પૈકીમાંથી તું એકે નથી આવતો. કેમ? મિત્ર હોય એ એકબીજાનું કયું કરે, મિત્ર હોય એકબીજાની વાત માને કે ભાઈ તારે આમ કરવાનું છે તો માની લે વાત. અને ભક્ત હોય એ શ્રીજી મહારાજની શરણાગતિ હોય, ભગવાનની શરણાગતિ હોય. આ બે પૈકીમાં તારું કંઈ છે? હા પ્રભુ એ નહીં ચાલે. ભગવાન કે એવા અમે નવરા નથી, અમે તો ભક્તાધીન છીએ, પ્રેમને વશ છીએ. સુસગ્રામે પુણ્ય કરેલું ગઢપુર જાય પણ ભગવાનની પાસે બેસે. અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ ભગવાન ભાવનગરના વજેશી દરબાર જેની હાથ જોડીને સ્તુતિ કરે. મોટા મોટા રજવાડિયાઓ, સુરા ખાતર બધા જે પોતે 5-10 ગામના ધણીઓ ભગવાનની પાસે હાથ જોડીને ગામમાં પધરામણીની પ્રાર્થના કરે. હવે એમાં હું મારી ઝૂંપડીમાં લીંબલી ગામમાં લઈ જાઉં અને ઝૂંપડી કુબા જેવી તેમાં લઈ જાઉં, એમ કેમ કહેવાય મહારાજ મારા ગામ પધારો? બોલી ન શકે બાપલો, ગરીબ માણસ. પણ મહારાજ કે ભાંગ્યાના ભેરું ભગવાન છે, ભાંગ્યાના ભેરું ભગવાન છે. સૂત્ર જાદીરા કોઈ નથી ત્યારે ઈશ્વર બેઠો છે. તમારું કોઈ જ્યારે હાથ નહીં પકડે ત્યારે ભગવાન કે હું હાથ પકડીશ. આમ ઘણીવાર વડતાલ જાય, જ્યાં જ્યાં મહારાજ જાય તે સમાગમ કરવા જાય, 1-2 દિવસ રહે, પણ જાતે બિચારો દેવી પુત્ર ભગવાનને બોલી ન શકે. પણ ભગવાન પ્રેમને વશ છે. ભગવાને જોયું કે બિચારાની લાગણી તો ઘણી બધી છે પણ બોલી શકતો નથી. પણ મહારાજ જ્યારે 1 દિવસનો સમય થયો અને રાત્રિના 1 વાગ્યો હશે અને મહારાજે ચાદર ફેંકી દીધી અને ઊભા થઈ ગયા. મુરજી બ્રહ્મચારી સૂતા છે. આ વાત પ્રસિદ્ધ છે સંગ્રામની. મુરજી બ્રહ્મચારી સૂતા છે ને મહારાજ નીકળી ગયા. ડાયરેક્ટ ત્યાંથી મહારાજ લીંબલી ગયા. સવારનો સમય હશે, સંગ્રામ પૂજા કરે. મહારાજ પધારો. 56 ભોજન નથી મારી ઝૂંપડીએ, 56 ભોજન નથી મારી ઝૂંપડીએ. રાંધેલી રાબડી મહારાજ મારી ઝૂંપડીએ, રાંધેલી રાબડી મહારાજ મારી ઝૂંપડીએ. કાલના તે વાયદા નહીં રે ચાલે ગે, કાલના તે વાયદા નહીં રે ચાલે ગે. આવો તો આજ ને રે આજ, આવો તો આજ ને રે આજ મારી ઝૂંપડીએ. એક વાર આવજો મહારાજ મારી ઝૂંપડીએ, એક વાર આવજો મહારાજ મારી ઝૂંપડીએ. એકવાર મહારાજ પધારો. અંતરથી બિચારો પોકારે, બહારથી કહી શકતો નથી, પણ મહારાજ દયાળુ છે. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. જીવ પ્રાણી માત્રના નાડી પણ એના હાથમાં છે. જીવ પ્રાણી માત્રના નાડી પણ એના હાથમાં છે. જ્યારે શિવલાલભાઈ બીમાર પડ્યા અને હવે કોઈ રહી શકવાની તૈયારી નથી, હવે કંઈ ઊભી ના ભગાદોશી બીમાર પડ્યા,
હવે કોઈ ઊભું થવાની તૈયારી નથી. ત્યારે એમ લાગ્યું કે હવે, કારણ કે શિવલાલભાઈ તો દેહ છોડી ગયા છે, હવે આને તારી તૈયારી કરી દીધી. ગામમાં બધાએ કહી દીધું કે હવે ભગા દોશી નહીં રહી શકે. શ્રીજી મહારાજ સમાચાર મળ્યા કે ભગા દોશી બીમાર થયા છે, અને શ્રીજી મહારાજ તરત માણકી ઘોડી તૈયાર કરવાનું કહ્યું. જીવા ખાચરને કહ્યું કે ચાલો જને ચાલો. જીવા ખાચર કે મહારાજ સમાચાર મળ્યા છે કે ભગો જોશી મરી ગયા છે. અરે મહારાજ કે શું મરી ગયા છે? અને ના આવ્યા. અને મહારાજ ત્યાંથી મારતે ઘોડે ભાગ્યા, ત્યાંથી પોતાના 2-5 કાઠીઓને લઈને. અને ત્યાં ગયા ત્યારે એના પત્ની કે લ્યો, એને પત્ની પોતાની વાણિયાણી જોડે ઊભી હશે, એને કહ્યું કે લ્યો આ સ્વામિનારાયણ આવ્યા, હવે એનો જીવ ઘાલશે અંદર, હવે જીવ ઘાલશે અંદર. એમ કટાક્ષમાં બોલી કે તો મરી ગયા, હવે શું જીવ ઘાલશે? હવે એના પત્ની પાસે ઊભા હતા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે તારે હું નહીં ઘાલું, તારે તું જીવ ઘાલીશ? હું જીવ નહીં ઘાલું, તારે શું તું જીવ ઘાલીશ? તને ખબર નથી, સ્વામિનારાયણની જીવ પ્રાણી માત્રની નાડી હાથમાં છે. અને મહારાજે તરત જીવા જોશી ત્યાંથી તરત ભગવા જોશીને ઊભા કર્યા. મહારાજ કે જીવ પ્રાણી માત્રની નાડી મારી હાથમાં છે. એટલે જીવ દુનિયાભરનું જાણે છે. સગ્રામનો સંકલ્પ જાણી અને ભગવાન વહેલી સવારે ત્યાં પહોંચી ગયા. હજી સગ્રામ પૂજા કરે છે પાથરીને. ભલે સગ્રામ ગમે તે જ્ઞાતિનો દેવી પુત્ર હોય, ગમે તે હોય, પણ ભગવાન કે ભક્તને વશ્ય. મહારાજ કહે છે નારદજી જેવો ગુણવાન હોય પણ એના હૃદયમાં ભક્તિ ન હોય તો તેને હું વશ થતો નથી, તે અમને ગમતો નથી. અને મહારાજ કે જેવો તેવો હોય, જેવો તેવો એટલે દુરાચાર કરતો હોય, જેવો તેવો એટલે શરીરનો આકારના ઠેકાણા ન હોય, એટલું મારા ન કરી શકતો હોય વ્યવસાયને કારણે, ધંધાને કારણે, રોજીરોટી માટે, ગમે તેવો જેવો તેવો કહેવાય. મહારાજ કે પણ એના હૃદયમાં ભગવાનની ભક્તિ છે, એને ખબર છે હું કરી શકતો નથી આ પાપી પેટને માટે, પણ ભગવાન રાજી કરવા માટે મારે કામ કરવું જોઈએ, એવી જ એની નિષ્ઠા છે. અને મહારાજ કહે છે, જો કેટલું સરસ લખ્યું, મહારાજ કે જ્યારે આ પ્રગટ ભગવાન બિરાજે છે તેવા ને તેવા ભગવાનના ભક્ત બિરાજે છે, એવા આત્યંતિક પ્રલય થાય ત્યારે પણ આ ને આ રહે છે. ભગવાન અને ભગવાનના ભક્તનું ક્યારે અસ્તિત્વ વિસર્જન થઈ જતું નથી. આવી જ એની સાકારપણાની નિષ્ઠા હોય. નિરાકાર મહારાજને ગમતો જ નથી. જ્યાં જ્યાં વાત આવી તે મહારાદેવ છે ઉડાડી દીધો. નિરાકારની વાત નહીં, સાકારપણાની વાત કરો. અને જે મહારાજ કે અવિદ્રઢ નિષ્ઠા છે, તો એ સગ્રામ હોય, ગરીબેનો કૂબો હોય. સવારે મહારાજ પહોંચી ગયા. મહારાજ જઈને સગ્રામ ઓહો આવો ઘેરો મારા પ્રભુનો સાજ છે. આજે મારે જ્યાં દરવાજો ખોલીને જાય તો મહારાજ પુરુષોત્તમ નારાયણ, અરે મહારાજ 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 પધારો પધારો પધારો, અમારું સદભાગ્ય મહારાજ, આવા મોટા ભગવાન આ કુબામાં કેમ સમાય? પણ મહારાજ સમાચાર આપ્યા હત. મહારાજ કે સમાચારની કોઈ જરૂર નથી. હા સગ્રામ, કોઈ સમાચારની જરૂર નથી. તમારો ભાવ હતો, અમે આવી ગયા. ભલે પધાર્યા મહારાજ, ભલે પધાર્યા. શ્રીજી મહારાજને અંદર બેસાડ્યા. આજે કોઈ શાક બકાલું વેચનારો હોય, દાંતણ કાપનારો હોય અને એનો કૂબો હોય ને આપણે પધમણી કરવાનું કીધું હોય તો આપણાથી ના થાય, આપણાથી ના થાય. એમાં વળી જઈને ત્યાં પાછું દૂધ બનાવે અને રોટલો પકાવી આપે ને કે લ્યો જાઓ જા પ્રસાદીનો જમો, તો એ આપણે ના કરી શકીએ. કોઈ હરિભક્તો ના કરે. પણ પુરુષોત્તમ નારાયણ છે, એને કંઈ પડી નથી. બધેને કાટ લાગે, સોનાને કાટ ના લાગે. બધેને કાટ લાગે. રામાયણમાં એક ચોપાઈ સારી લખી છે કે મહાપુરુષોને દોષ લાગતા નથી, ભગવાનને કોઈ દોષ લાગતા નથી. કેવી રીતે? સૂર્યનારાયણ છે ગંદકીનું પાણી લઈ જાય છે, ગટરનું પાણી લઈ જાય છે, આકાશમાં સ્વચ્છ કરે છે અને પાછળ નીચે મૂકે છે. તો એને કહીને એનું કંઈ એને વળછટ લાગતું નથી. એ અગ્નિદેવ છે. તો અગ્નિદેવમાં મળદા બરે છે. એ અગ્નિમાં આપણે રોટલા પકાવીએ છીએ. તો આપણે એમ કહીએ છીએ કે આ મળદા અગ્નિ તો મળદા બાળે છે, એમાં રોટલા ના પકાવાય. એ જ અગ્નિ કામ લાગે છે.
મહારાજ કે મહાપુરુષોની વિશે એવો કોઈ દોષ હોતો નથી, પુરુષોત્તમ નારાયણ વિશે દોષ હોતો નથી. શંકરાચાર્ય જતા હોય અને રસ્તામાં એનો શિષ્ય મળે, હવે દારૂનો પીઠો ચલાવે અને એને એમ કે મહારાજ હું આપની શું સેવા કરું, ત્યારે એમાંથી અંજલિ ભરીને દારૂ પી જાય. શિષ્યોને મજા પડી જાય ને, હા ઠીક છે, લ્યો આવો લાભ ક્યાંથી મળે, પ્રસાદ લ્યો. આગળ શિશુ કરતું હતું તો બીજા શિષ્યએ પ્રાર્થના કરી મહારાજ શું સેવા કરું, એમાંથી આચમન ભરીને પીધી. શિશુ પીધું. શિષ્યો પીએ. એ શંકરાચાર્ય સમર્થ છે, એ પચાવી શકે. મહાપુરુષોની શક્તિ છે, સામાન્ય માણસ ના કરી શકે. એટલે ભગવાન શ્રીએ રીતે સગ્રામને કુબે ગયા અને એને ત્યાં ભોજન કર્યું. બીજા આ બાજુ તો ખબર પડી મહારાજ હવેમાં 1-2 દિવસ થઈ જાય ભાઈ, કંઈ લીંબલી પહોંચવું કંઈ ગઢપુરથી નજીક નથી, તે સમય થઈ ગયો હોય. મહારાજ ત્યાં સુધી રોકાયા ઝૂંપડીમાં, અને ભગવાન રોકાય ત્યારે બહુ હમણાં કાલે જ અધારાન સમયના ગ્રંથમાં હતું, લોયામાં 3 મહિના રોકાયા. બોલો, લોયામાં 3 મહિના રોકાયા. એ સુરાખાચરના ભાવને વશ થઈને વચનામૃત 18 થયા. તે દરમિયાન 18 વચનામૃત મહારાજે ત્યાં કર્યા લોયામાં જઈને. એ ભગવાનના ભક્તાધીન છે, બધું જ સ્નાન કરી શકે, પ્રવૃત્તિ પણ એટલી કરી શકે, નિવૃત્તિ પણ લઈ શકે. આપણે પ્રવૃત્તિ કરી શકીએ પણ નિવૃત્તિમાં ના જઈ શકીએ, અને નિવૃત્તિવાળો પ્રવૃત્તિમાં જઈ શકતો નથી, એ ઊંઘ્યા જ કરતો હોય છે. ત્યારે ભગવાનની અંદર બધી તાકાત છે. સગ્રામને ત્યાં ગયા, 2 દિવસ રોકાયા, અને ત્યાં બધા સુરાખાચરને સમાચાર મળ્યા કે મહારાજ નીકળી ગયા છે. મૂળજી બ્રહ્મચારીને પૂછ્યું કે સમાચાર, તો કે કોઈ સમાચાર નહીં. તો પણ કંઈ જ્યારે કરવટ બદલતા ત્યારે સગ્રામ સુરાખાચર કંઈ ત્યાં જ ગયા હોય. અને ગાયતે વાતે બ્રહ્માનંદ સ્વામી, સુરાખાચર, બધા મંડળો સહિત સંતો બધા ત્યાં આવ્યા. ત્યાં સગ્રામને ત્યાં ગયા. મહારાજ તો અંદર બિરાજે છે. હવે એના કેવા ખાટેલા તૂટેલા ગોદડા હશે, એના કેવી ખાટલીઓ હશે, ત્યાં મહારાજ 2 દિવસ રોકાયા હશે, કોઈ કલ્પના તો કરી ન શકે. પણ ભક્તાધીન ભગવાન છે. મહારાજ કે છે નારદજી જેવો ગુણિયાલ હોય અને એના હૃદયમાં જો ભગવાનની ભક્તિ ન હોય તો એની સાથે મારે કોઈ સંબંધ નથી. અને સગ્રામ જેવા ભક્ત હોય, ભલે દેવી પુત્ર જ્ઞાતિ દેવી જાતિમાં જન્મ્યા હોય, પણ જો એના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય તો મહારાજ કે હું કંઈ જોતો નથી. નાનું મોટું એ જેવો તેવો ભક્ત, એને જેવો તેવો કહેવાય. ગમે તેવો ભક્ત હોય તેની સાથે હું રહું છું. થયું એવું કે સગ્રામને હવે આ કંઈ, હવે કોઈ પણ જગ્યાએ એવી ચીજ છે, કોઈ જગ્યાએ ગોળ મૂક્યો હોય તો કીડીઓને ખબર ના પડે, પેંડા મૂક્યા હોય તો કીડીઓને ખબર ના પડે ભાઈ. 7મે માળે કીડીઓ પહોંચી જાય. બોલો હવે ભાઈ આટલું ઊંચું કેમ પહોંચી જાય કીડીઓ? 7મે માળે પેંડાની સુગંધ આવે. હવે આટલું નહીં જેવું છે, નખ જેટલું છે, નખ જેટલી કીડી ના કહેવાય, પણ 7મા માળે પેંડાની સુગંધ આવે છે. તેમ ભગવાનની સુગંધ ભક્તને આવે છે. સુરાખાચર ને બધા બ્રહ્માનંદ સ્વામીને પહોંચી ગયા. મહારાજને ખબર જ હતી આવ્યા વગર નહીં રહે. મહારાજે કીધું તમે અમને છુપાવી શકશો ખરા? અરે મહારાજ ચિંતા ન કરો, અહીં કોઈની તાકાત નથી તમને અહીંયા પરેશાન કરી શકે. આવી ગયા આ લોકો છુપાવીને. બોલો, છુપાવાને આવી ગયા બંને જણા મંડળો સહિત. પૂછ્યું સગ્રામ જી સ્વામીજી. ઓહો બ્રહ્મુનિ પધારો. અરે પધારવાની વાત પછી સ્વામિનારાયણ ભગવાન, અરે અમારે ત્યાં હોય, અમારે ગરીબની ઝૂંપડીમાં સ્વામિનારાયણ ભગવાન. અરે પણ સાચું બોલને, અહીંયાથી આ પગે આ બાજુ આવે એ આવતો હશે, પણ અમારું એવું સદભાગ્ય ક્યાં તમે આવ્યા, એ અમારું મોટું ભાગ્ય છે ને. આવો તમે પધરામણી કરો. મહારાજને તો અંદર જોઈએ. મહારાજ ઉભારો જરા, બે રહો હોય અંદર, એક બાજુ કરી દઈએ પછી પધારો. મહારાજને કહ્યું, મહારાજે આવી ગયા. મહારાજ કે તું કહેતો હતો ને છુપાવવાનું, છુપાવી દઈશું અમે, કોઈ તકલીફ નહીં. પણ મહારાજ હવે શું કરવું, શું? મહારાજ કે આ કોનું છે જોડે ઘર? મારા ભાઈનું. હા તો દિવાલ કૂદીને એમાં ચાલ્યા જઈએ. હા તો થાય.
એ મહારાજને ઘર જોવા માંડ્યું, દિવાલ કુદર મહારાજને ઉપર ચડતા એક ચાખડી નીચે પડી, એક મોજડી નીચે પડી. મહારાજને સગ્રામ કે મહારાજ આ બીજી નીચે નાખો. મહારાજ કેમ? અરે બીજી મહારાજ કે નીચેથી ઉપર આ પણ મહારાજ એ નીચે નાખો. મહારાજ કે નહીં તો હું કહી દઉં છું કે આ મહારાજ આ દિવાલ કૂદીને જાય છે. મહારાજ કે ભવાડો કરતો નહીં, રહેવા દે અત્યારે. અને બીજી મોજડી નીચે નાખી. મોજડી નીચે ના નાખીએ તો ફાવી ગયા, તો મોજડી નીચે નાખી. મોજડી નીચે નાખી અંદર જઈને બ્રહ્માનંદ સ્વામી સુરાખાતા ને બધા ગાદલા ને ગોધડા ને ગાભાને તપાસ્યા. તપાસ્યું તો ખરું પણ મળ્યા નહીં. પણ ફરતા ફરતા બે મોજડીઓ મળી ગઈ. મોજડીઓ મળી ગઈ એટલે તારે કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી કે આ મોજડીઓ એ સ્વામી આપણે નતા કલા ગઢપુરમાં ઉત્સવ કર્યો ત્યારે મહારાજ રાજી થઈને આ પ્રસાદીની આપી, એ જ મહારાજને શું ઊંટા ભણાવે. આ મોજડી હમણાં પહેરતા હતા, કાલે પહેરેલી મોજડી છે. તું શું બનાવટ કર? ના ના ના, મને એ પ્રસાદીની મોજડી મને બહુ દયા કરીને મહારાજ આપી હતી, એ પ્રસાદીની મોજડી. સાચું બોલી જા, મહારાજ અહીંયા છે. આ મોજડી હમણાં વર્તમાન સમયમાં મહારાજ પહેરતા હતા એ જ મોજડી છે. સાચું બોલ, ક્યાં છે? હવે મહારાજે વિચાર્યું કે હવે ઠેકાણું નહીં પડે, હવે કંઈક માર્ગ કરવો પડશે. એટલે શ્રીજી મહારાજ હવે એમાં એક તો સગ્રામના ઘરવાળા ને સગ્રામના ભાઈના ઘરવાળા બધા ભેગા થયા. અને વચમાં મહારાજે કહ્યું કે હવે કેવી રીતે સંતાવશું? મહારાજ આપ કંઈક માર્ગ કાઢો. મહારાજ કે છે તમારા કપડાં? બેન કે કપડાં તો હોય જ ને, તો લાવો. મહારાજે ચણિયો પહેર્યો ને ઉપર બધું કચુથી પહેરીને સાડી બરોબર ફિટ કરી. પછી જે રીતે આ લોકો જતા હોય એ રીતે ડ્રેસ બનાવવો પડે ને, એમાં કંઈ ફેરફાર ન થાય. સવારે ઘાસનો ભારા લેવા જાય તો દાંતરડું સાથે હોય, બંધીઓ સાથે હોય, આ બધું વ્યવસ્થિત જ ડ્રેસ બનાવ્યો મહારાજે. હા, બસ સાડી બાડી સરસ મજાની ગોઠવીને મહારાજ કે હવે કોઈ ચિંતા નહીં, નીકળી જઈએ અહીંથી આપણે. એટલે શી ખબર પડશે? તો આગળ સગ્રામના ઘરવાળા, પાછળ આ જે મહારાજ ને ત્રીજા નંબરે પછી બેને એના ભાઈના ઘરવાળા નીકળ્યા બધા. મહારાજને કીધું આઈન મહારાજ હોય, એના ભાઈનું ઘર તપાસ્યું તો એના ભાઈના ઘરમાં કોઈ નહોતું. મહારાજ કે આ ગયા ક્યાં? ત્યારે આ ત્રણ બહેનો બારે નીકળી. સગ્રામને પૂછ્યું કે બે સગ્રામ તો ક્યાં? આ ત્રણ બહેનો ઘાસના ભારા લાવવા જાય છે, દાંતણ કાપશે, લાકડા કાપશે. અમારું તો આ બાપજી અમારે આજીવિકા જ આ છે ને, અમારે તો આ કરીને જ અમારે તો ઘર ચલાવવાનું. એ જાય છે સવારે, હવે એ બપોરો ઢળતા આવશે પાછે. મહારાજ કે પણ આ છે કોણ? એ આગળ જાય મારા ઘરવાળા છે, મારા ઘરવાળા છે. તને આ વચ્ચે જાય એ છેલ્લે જાય છે એ પાછું મારા ભાઈને ઘરવાળા. અરે પણ આ વેચે જાય છે એની વાત કર ને, એ કોણ છે? એ મારે બોન છે, સસરેથી આવી છે. લે એ મારે બોન છે, સસરેથી આવી છે. મારે કે સસરેથી આવી છે? તો કે હા. સ્વામિનારાયણ ભગવાન સમજી ગયા કે હવે કંઈ આ કંઈ છાનું નહીં રહે. ચલત હંસ ગતિ ચાલ, એની કંઈ આને જેવી કંઈ દેવીપુત્ર જેવી ચાલ હોતી હશે. ચલત હંસ ગતિ ચાલ. બ્રહ્માનંદ કે આ ચાલ આ લોકોની નથી, આ ચાલ જ કોઈ અલગ છે. પણ હવે જવું કેવી રીતે? આ બહેનોમાં આપણે જવાય કેવી રીતે? સુરા ખાચરને કે અમારે ના અડાય, તારે શું વાંધો છે? હાથ પકડને. ના રે ના, કોઈ બેનનો હાથ પકડી જાય તો આખી જિંદગી બરબાદ થઈ જઈએ. આ કોઈ જિંદગી કોઈનો હાથ પકડી જાય તો આખી જિંદગી બરબાદ, તમારું નામમાં કલંક લાગી જાય. મહારાજ એવો તો ધંધો ના કરાય. અરે પણ તો નીકળી જશે જંગલમાં, પછી અમારું કલંક લાંબુ લાગશે. એક ફરા જંગલમાં નીકળી ગયા પછી એનું કલંક કોઈને કામ નહીં લાગે. સુરો ખાચર નજીક ગયા ને મહારાજે પડદો ઉઠાવ્યો, ઘૂમટો કાઢ્યો હતો ને, ઉઠાવ્યો. મહારાજનો હાથ પકડીને કે આ હું લપમાં ઉતર્યા? તો કે હવે અહીંયા આવ્યા હતા ને આ બધા બહેનોની ઈચ્છા હતી, અહીંયા કરીને બીજું શું કપડાં મળે? ત્યારે આ પહેર્યા. મહારાજ કે કપડાં શું આવા કપડાં પહેર્યા? વાતળી રહો ને રાતલડી, વાલા પૂછું એક વાતલડી. રાતલડી રો ને રાતલડી, વાલા પૂછું એક વાતલડી. મોરલડી લહીને મન મોહન, મોરલડી લહી ઓહન દીધું વેલણ કોને દાતરલી.
ને તળલી વાલા પૂછું એક વાતલડી પીતાંબર સાથે મારા પ્રીતમ પીતાંબર સા પીતામ સાડી લાવ્યા નવલી ભાતળલી સા નવલી ભાતળલી વાલા પૂછું એક વા બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં બ્રહ્માનંદ કહે ધન્ય છે તમારી છાતલડી ધન્ય વાલા પૂછું એક વાત ધન્ય છે મહારાજ સિવાય કોઈ ન કરી શકે ભાઈ આવું કોઈ ન કરી શકે દરેક લોકોને સ્વાર્થ હોય છે રામાયણ લખ્યું સુરનર મુનિ જાનકી હરી તે સુરનર મુનિ જાનકી એ સ્વાર્થ લાગે કરત સબ પ્રીતિ સ્વાર્થ લાગે કરત સબ રામાયણમાં કહે છે કે ભગવાન સિવાય કોઈ ન કરી શકે જીવ માત્ર સ્વાર્થને માટે કામ કરે છે નિસ્વાર્થ કામ કરે છે પુરુષોત્તમ નારાયણ એટલે મહારાજે કે અમારા સગા સંબંધી હોય એના હૃદયમાં જો ભક્તિ ન હોય તો એની સાથે અમારે સુવર્ણ થાય નહીં શ્રીપતિ શ્રી